કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેનારોમ સુછિદ્રમાયનુ સમા બ્રહ્માંડ કોટી ફરે માયાકાર રવિ શશી સુરગનો આજ્ઞાનુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાન યોગી રાજ ગુરુને નિત્ય નમો. કરોડ વાતની એક વાત છે. માનવનો આત્મા ચક્રાઓ લઈ રહ્યો છે એનું એક જ કારણ છે. માનવનો આત્મા જન્મ મરણ અને ગર્ભવાસમાં ફરી રહ્યો છે એનું એક જ કારણ છે. એ છે હઠ, માન ને ઈર્ષ્યા. માનના બધા સ્વરૂપો છે. હઠ એ માનનું સ્વરૂપ છે, ઈર્ષ્યા એ માનનું સ્વરૂપ છે, અપેક્ષા એ માનનું સ્વરૂપ છે, ઉપેક્ષા એ માનનું સ્વરૂપ છે, કોઈની ક્રિયા ન ગમે એ માનનું સ્વરૂપ છે, મીઠાશની વાતોનો સ્વીકાર ન થાય એ માનનું સ્વરૂપ છે. અનંત પ્રકારનું માન વર્ગ્યું છે. આપણને આપણા દોસ્ત સ્વભાવનું પ્રકૃતિનો ખબર હોવું જોઈએ જ. મેં હમણાં જ કહ્યું માનના ઘણા કારણો છે. અપેક્ષા એ માનનું કારણ છે, ઉપેક્ષા એ માનનું કારણ છે, અભાવ લેવો એ માનનું કારણ છે, ક્રિયા ના ગમે એ માનનું કારણ છે. અનંત પ્રકારનું માન છે. જેમ જેમ કથા વાર્તા વાગોળતા જઈશું, એક વાત સાંભળજો, જેમ જેમ કથા વાર્તા સાંભળતા જઈશું તેમ તેમ દાસત્વ વધતું જાય. ફરીથી બોલું છું, જેમ જેમ કથા વાર્તા સાંભળતા જઈશું તેમ તેમ હઠમાન ઈર્ષાના વિવિધ પ્રકારના સ્વરૂપે દર્શન થશે. માનમાંથી હઠ, માનમાંથી ઈર્ષા, માનમાંથી અપેક્ષા, માનમાંથી ઉપેક્ષા, ક્રિયા ન ગમે ગમે ન ગમે, અભાવ, અરુચિ, ભાવફેર. માનના ઘણા કારણ છે. સાથોસાથ બીજી વાત એ કરવી છે કે ગુણાતાન સ્વામીએ કહ્યું એમ કે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. આપણે આ વાતને આજે પકડીએ, વર્ષો પછી ફરીથી પકડીએ. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. કેટલા વર્ષોથી એ વાતને સાંભળીએ છીએ. દ્રઢ વિશ્વાસ રાખવાનો આ ગુણાતાન સ્વામીની આ લીટીમાં. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. સાકારની વાણી અર્થ વગરની ન હોય, પરમ સત્ય હોય. આપણે આ એક લીટીને જ પકડી રાખવી છે આજે કે જેમ જેમ ગુણ ગાતા જઈએ તેમ તેમ ભ્રમરૂપ થતા જઈએ. જેમ જેમ ગુણ ગાતા જઈએ તેમ તેમ દાસભાવ વધતો જાય. પોતાના દોસ્તનું દર્શન ન થાય બનેની વર્ષોથી વાતો સાંભળીએ છીએ. ફરીથી બોલું છું,
ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. બે વસ્તુ સાથે રાખીએ. ગુણ ગાયા જ કરવા છે, અભાવ અવગુણ ભાવફેરમાં જવું જ નથી. ઠરાવ કરી નાખીએ આજે. સ્વામીએ કહ્યું કે ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય, તો પછી આપણે ઠરાવ કરી નાખીએ કે અભાવ અવગુણના ભાવફેરમાં જવું નથી, પડવું નથી, સ્વભરવું નથી. ગુણ જ ગાવા છે, દોષનું દર્શન કરવું છે, દોષનું દર્શન કરી ભજન જ કરવું છે. પણ આ વાતને સિદ્ધ કરી લેવી છે, ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. એ વાત સાકાર બ્રહ્મની ખોટી ન હોય. આજથી જ્યારે પહેલે જ દિવસ આપણે વાત સાંભળીએ એ પ્રમાણે આજથી જ પકડીએ કે ગુણ ગાવાથી જીવ, ગુણાતાન સ્વામીની વાત સનાતન સત્ય છે, ખોટી ન હોય. અને કેટલી મોટી ડિગ્રી? સામાન્ય છે. ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. એ વાતમાં વિશ્વાસ મૂકજો. સાકાર બ્રહ્મની વાત કોઈ દિવસ ખોટી નહીં. બીજી સાકાર બ્રહ્મની વાત છે, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાનો દોષ જોવાનો આગ્રહ છે તેવો પોતાના ટાળ્યાનો હોય. કાંઈ કસર ન રહે. બે વાતને લઈને મંડી પડીએ આપણે. ગુણ ગાવાથી જે બ્રહ્મરૂપ થઈ જાય, જેમ જેમ દોષનું દર્શન કરતા જઈશું તેમ તેમ સંબંધ વધતો જશે. જેમ જેમ દોષનું દર્શન કરતા જઈશું તેમ તેમ બુદ્ધિયોગ મળતો જશે. જેમ જેમ દોષનું દર્શન કરતા જઈશું તેમ તેમ દાસત્વ વધતું જશે. પોઝિટિવ જીવી લેવું છે બસ. ગુણ ગાઈ જ લેવા છે, બીજી માથાકૂટ કરવી જ નથી. સરળ થઈને જીવી લેવું છે, દાસ થઈને જીવી લેવું છે. કાલથી નક્કી કરી નાખીએ, આજ રાતથી. ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. સાકાર બ્રહ્મની પરાવાની છે, આપણી ન હોય. ગુણાતાન સ્વામીજીની વાત છે. ગુણ ગાઈએ એટલે 100% બ્રહ્મરૂપ થવાય જ એવા સ્વામીજીની આ વાત છે. સ્વામીજીની વાતમાં પરમ વિશ્વાસ હોય તો પછી જય સ્વામિનારાયણ ફલાના ટેકનામાં પછી પડાય નહીં. સાથે સ્વામીજી લખી બોલી ગયા, ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. આજે નક્કી કરીનેથી ઉઠીએ. વર્ષોથી સાંભળીએ છીએ. આ મંદિરને થયા કેટલા વર્ષો થયા? બાપરે બાપ. અંત લાવી દેવો છે. આ જ વાતનું મનન ચિંતન કરતા જ રહેવું છે. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો પોતાને સમજવાનો હોય. જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેવો પોતાના ટાળવાનો હોય. કાંઈ કસર ન રહે. કેટલી સાદી વાત છે. 2-4 વાતો લઈને જ બંડી પડો. ગુણ ગાવાથી જીવ તો પછી એનો બીજો હશે ક્યારેય અભાવ ગુણમાં જવાય જ નહીં, જવાય જ નહીં, જવાય જ નહીં, જવાય જ નહીં. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેવો પોતાના ટાળ્યાનો હોય. સ્વામી બોલ્યા, કાંઈ કસર રહે નહીં. આ વાત કોઈ નવીન સાંભળતા નથી. તમે વર્ષોથી આ વાત સાંભળ્યા કરીએ છીએ, પણ નક્કી કરી રાખ્યું નથી ડાયરેક્ટ કે ભાઈ અંત લાવી દેવો છે.
ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. તો એનો બીજો અર્થ એ થયો, જેમ જેમ અભાવ રહેતા જઈએ તેમ તેમ બુદ્ધિ બગડતી જ જાય, જીવ ભ્રષ્ટ થઈ જાય. આ બે ચાર વાતો જ પકડી રાખો. આપણા જોવાય છે, સંભળાય છે, બોલાય છે, આપણામાં લેથાર્જી છે, આપણામાં બુદ્ધિહીનતા છે, આપણને સ્વામીની વાતોમાં વિશ્વાસ નથી. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ છે. ગુણાતાન સાહેબ બોલ્યા, એનો બીજો અર્થ એ થાય, અવગુણ જેમ જેમ લીધા કરીએ તેમ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. આ એક વાતની પાછળ પડી જઈએ બધા જ. કારણ ગુણ ગાયા કરીએ, આનંદમાં રહીએ, દરેકનું પોઝિટિવ જ જોયા કરીએ, મનન ચિંતન કરતા રહીએ. અને પકડીને હવે જીવવા તરફની રુચિ રાખીએ તો આ વાતનો અંત લાવી દેવો છે. 24 કલાક દરમિયાન ધારો કે સંજોગો આધીન આપણે નક્કી કરી નાખીએ, જે દિવસે ગુણ ન ગવાય, રહી જાય, રાત્રે એક ટંક નહીં ખાઈને ભજન કરી લેવાનું. એક ટંક નહીં ખાવાનું, ભજન કરી લેવાનું. અંત લાવવો છે. ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. ગુણાતાન સ્વામીની વાત કોઈ દિવસ ખોટી ના હોય. આપણે જો ગુણ ગાયા જ કરીશું, ગાયા જ કરીશું, ગાયા જ કરીશું તો સંબંધ બંધાતો જશે, સંબંધ બંધાતો જશે. એમાં મેખ નથી. ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. આપણામાં કોઈ વિકાસ થયો નથી તો સમજી લેવો કે આપણે ગુણ ગાવા માટે તલપા પડતા ઠરાવ કર્યો નથી. આમને ગુણ ગાવાથી કેટલી કેસેટો કે આ લોકોએ આપણને કીર્તન ભક્તિવાળાએ આપણને સમજાવી છે, પણ આપણે અંત લાવવા માટેનો ઠરાવ કરી નાખીએ. જે સ્કૂલમાં કોલેજમાં છોકરાઓ પહેલો બીજો નંબર લાવતા હોય, ફરી એને શીખવાડવું પડતું નથી. જે દિવસે ક્લાસમાં બેઠા પહેલા ધોરણ બીજા ધોરણમાં એટલે અંત જ લાવે. એ 90% ઉપર લાવે છે, ખાલી બીજો ત્રીજો આવે પણ 90% ઉપર તો લાવે છે. એમાં આપણે નક્કી કરી નાખીએ, આજે કરીએ કે ગુણ ગાવાથી જીવ ગુણાતાન સાહેબ વાતમાં લખી, સાકાર બ્રહ્મે વાતમાં લખી બોલ્યા. તો આપણે આ વાતનો અંત લાવી દેવો છે. ગુણ ગાયા કરવા છે, ભાવ ગુણમાં પડવું નથી, બાહ્ય દ્રષ્ટિમાં પડવું નથી. નવરા પડે તો સ્વામીની વાતોને ના આકારે થઈ જઈએ, નવરા પડે તો કથા વાર્તાના આકારે થઈ જઈએ. પણ હંમેશા પોઝિટિવ થવું છે, થવું છે, થવું છે, એ નિર્ણય પાકું કરી નાખીએ. ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જવાય. ગુણાતાન સાહેબ બોલ્યા. એ ગુણાતાન સાહેબ બીજી રીતે કહે છે કે તમે ગુણ ગાયા કરશો એટલે તમે બ્રહ્મરૂપ થશો જ. ગુણ ગાવાની શરૂઆત જ કરી દો. દિવસમાં 5 વાર નપાસ થતા હોય તો 4 વાર થાવ, 3 વાર થાવ, 2 વાર. એક દિવસ એવો આવશે તમે પોઝિટિવ થઈ જશો. તમારી આંખ, કાન, નાક, કાન, જીભ, 5 ઇન્દ્રિયો પોઝિટિવ જ થશે. નક્કી કરી નાખવાનો છે, ખટકો રાખવાનો છે, અંત લાવવો જ છે.
ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. ચલો બ્રહ્મરૂપ ન થવાય, 25-30% તો પ્રગટી ગયા હોય. એટલા 25%, 30% ગુણ ખટકો રાખો. સવારે પૂજા વખતે રડતા હૃદય પ્રાર્થના કરી લો. બપોરે ડેરી આવ્યો તો 30 મિનિટ વધારાની ભજન કરીને રડતા હૃદય ભજન કરી લો. અને રાત્રે સૂતી વખતે ફરી નક્કી કરીને સૂઈ જાઓ કે ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જ જાય. એ વાત બહુ સાચી છે. સાકાર ભ્રમ ખોટા નથી જ, અને મારે એ કરી લેવું છે. એવા જ વિચારમાં એક ધારા રહેવું છે. એક દિવસે નહીં, મહિને નહીં, 2 મહિને નહીં, 2-4 વર્ષે અંત આવી જશે. જે ઠરાવ કરશે કે મારે ગુણ જ ગાયા કરવા છે, કોઈની માથાકૂટમાં પડવું જ નથી, મારે પોઝિટિવ જ જીવવું છે, નેગેટિવ જીવવું નથી જ, આટલો જ ઠરાવ કરીને મંડી પડીશું તો પોઝિટિવિટી વધતા 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 તમારું આખું મન બુદ્ધિ પોઝિટિવ થઈ જશે, પવિત્ર થઈ જશે, વિવેકી થઈ જશે, ખાનદાન થઈ જશે, નિર્દોષ થઈ જશે. મંડી પડો. એક જ વાત મૂટ્યા કરીએ હવે આપણે આસ્તે. ફટાક લઈને બુલેટ મારવી જોઈએ. આને આમ કેમ કર્યું ભાઈ, શું કામ કેમ કર્યું, તારે જોવાની શી જરૂર? આને આમ કરવું જોઈએ પણ તારે ડાયલોગ કરવાની શી જરૂર? બંધ કરવાનું. એ વર્તે કે ન વર્તે, કોઈ આજુબાજુવાળો વર્તે, કથા સાંભળવા બેઠા બાજુવાળા ન બાજુવાળા જશો એમને કદાચ તંદ્રાવસ્થામાં જાય. મિત્રતા હોય તો ખભા પર હાથ મૂકી દેવો, તો ટીચર પર હાથ મૂકી દેવો, અવાજ કર્યા સિવાય જાગ્રત કરી દેવાના. પણ નક્કી કરી નાખો બસ, ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય જ. સાકાર ભ્રમની આ વાણી છે. તો નેગેટિવ જોવું જ નથી, વિચારવું નથી, મનન ચિંતન કરવું જ નથી, પોઝિટિવ જ જીવી લેવું છે બસ. કંઈક ફેરફાર થઈ જાય જ. આજે ના જે ન થાય એવું નહીં, વર્ષ થાય એવું નહીં, પણ 2-3 વર્ષ તો પૂરું થાય જ. એ ઠરાવ કરી નાખો. બે 3 વર્ષમાં તો પૂરું થઈ જાય જ. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવનાર વિદ્યાર્થી બહુ તો બીજો નંબર લાવે, પણ લાવ્યા તો નંબર તો હોય જ. જે ભણનારા છે બને જ છે, કોઈની રાહ જોતા નથી. જેને ભ્રમરૂપ થવું છે થાય જ છે, એ કોઈની રાહ જોતા નથી. તો આપણે નથી થઈ શકતા, આપણે ટાઈમ બગાડીએ છીએ, આપણે બીજું સાંભળે છે. એનું કારણ વધારે ડાફોડિયા માર્યા છે, ડાફોડિયા જ માર્યા કરીએ છીએ, એટલે બીજું આપણને યાદ આવે છે. મહિનામાં અંત લાવી દઈએ આપણે, પોઝિટિવિટીમાં જતા જ રહીએ. બહુ થઈ ગયું. તમે બધા એકબીજાના ગુરુ થઈ જાઓ. ખુરશીઓ બેસતા બધા જ એકબીજાના ગુરુ થઈ જાઓ. એક ટક નહીં ખાવાનું. જે દિવસે ડાયલા થઈ જાય અને આમ કેમ કર્યું, નહીં ખાવાનું. બહુ તો મહિનો એક ટક ખાશો, પછી શું તમારું મન સીધું થઈ જશે. તમારું મન તમારી રીતે વર્સે જ. આસ્તે જ નક્કી કરી નાખીએ. આ લીટી સિદ્ધ કરવી છે. ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. આટલું જ નક્કી કરી, આટલું જ. પછી કોઈ શું કરે છે ને કોઈ કેવું જીવે છે એની આપણે એમાં માથાકૂટ પડીશું જ નહીં. પોઝિટિવિટી તમારા જીવનમાં એવી વધશે જેના ફળ સ્વરૂપે તમે ભરપૂર થઈ જશો. આપણે જો ઠરાવ ખરેખર કરી નાખ્યો હોય તો કેવી સ્થિતિ થઈ જાય. દરરોજ 30 મિનિટ ફરી રડીને દરરોજ પ્રાર્થના કરો.
6 મહિનામાં તો જય સ્વામિનારાયણ તમે અંત લાવી દેશો. 6 જ મહિનામાં કોઈ રાતો સ્વભાવ પ્રકૃતિ તરફ તમારું મન જવાને અસમર્થ થઈ, તમારા મન બુદ્ધિ તમને જવા નહીં દે. તમારે જોવું છે, વિચારવું છે, તમે નહીં જઈ શકો. 6 જ મહિના તમે ધડ સરાવ કરશો તો મહારાજ તમને એટલું બધું બળ આપી દેશે જ. જાગજો. આજથી ઉઠીએ 20 મિનિટ ધૂન કરો, રડીને રડતે હૃદય ધૂન કરો. એ મહારાજ અમને એવું બળ આપો, એવું બળ આપો, એવું બળ આપો. પહેલા પ્રકરણની પહેલી છેલ્લી વાર સિદ્ધ કરવી છે, કરવી છે, કરવી છે. એ મહારાજ અમને બળ આપો, ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. એમ અમારે આ વાત સિદ્ધ કરવી છે, કરવી છે, કરવી છે, કરવી છે. એ મહારાજ 5 વાતો એવી નક્કી કરે મોડે, આ વાત મોડે કરવી છે, કરવી છે, કરવી છે, કરવી છે. 5 રાખો આપણે, 5 વાતો. સવારે પૂજામાં બોલો, બપોર જમતા પહેલાં બોલો મનથી, સૂતા પહેલો બોલો, બપોરના રાત્રે આરતી વખતે બોલો, સૂતી વખતે બોલો, સવારે ઉઠીએ તે વખતે બોલો. મનન ચિંતન એ જ થશે. એ જ એક દિવસ એવો આવશે તમને કોઈનું ઝેર ન ખાવું એ કોઈને શીખવાડવું પડતું નથી. તમારો ઠરાવ જેમ જેમ પોઝિટિવિટી તરફ વધશે તેમ તેમ નેગેટિવિટી 0 થઈ જશે. ગુણાદાસની વાત સાચી છે, જીવ ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. 5-10 વાતો મોડે કરી નાખો બસ. હું જ કાલે તમને લખીને આપી દઉં. 20-25 વાતો મોડે કરી નાખો. 11 રાખીએ. 11 વાતો તો બોલવાની તમારે દરરોજ હિંમત રહેશે. રાત્રે સૂતી વખત બી 11 વાતો મોડે બોલીને પછી શાંતિથી સૂઈ જશો તો શું વાશે? 2 વતના ને 11 વાતો, 1-2 કીર્તનો. જેટલી કથા વાર્તા વાગોડશો એટલી નેગેટિવિટી પ્રગટ થશે નહીં. અયોગ્ય જોવાનું, બોલવાનું, વિચારવાનું ત્યાં જે સમજાન 1 મહિનામાં જતું રહે. ફર્સ્ટ લર્નર વિદ્યાર્થી બીજા નંબરની રાહ જોતો જ નથી. જાગો, ગંભીરતાથી જાગો, ગંભીરતાથી. મિત્રો સરસ શોધી કાઢો. બેઠો આપણે કોઈ ભૂલ દેખાડો તો એટલા રાજી થવું, એટલા રાજી થવું. એવા મિત્રો સાથે દોસ્તી જ રાખવાની. આપણા કરતાં કોઈ ગુને કરી મોટા હોય એના વિચારમાં રહેવું. કોઈ ધર્મથી મોટા હોય, કોઈ જ્ઞાનથી, કોઈ વૈરાગમાં, કોઈ ભક્તિથી, કોઈ મહિમાથી, કોઈ નિર્દોષ બુદ્ધિથી. એવા કોઈ આગળ હોય આપણને થોડા દેખાવા જોઈએ. તો દરરોજ એવા 5 જણને સંભાળીએ ને તો જ્યાં તમને એકાંતિક થઈ જવાય. પર અંત લાવી દેવાનો. પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી બીજો નંબર કદાચ આવે પણ ત્રીજો તો ન જ આવે. પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી કદાચ બીજો આવે પણ ત્રીજો તો આવે જ નહીં. અંત લાવવો છે ને આપણે. આળસની પૂર્ણાવતિ કરવી છે. આળસ અને પ્રમાદ એ 2 ભયંકર પાપ છે. અને આળસને પ્રમાદ જાય એટલે પોઝિટિવિટી 24 કલાક હરેક સેકન્ડ વધતી જાય. એમાં કોઈ દિવસ જય સ્વામિનારાયણ લેટ ગાડી તમારી જાય જ નહીં. એ ભૂલવાનું નથી. 3 મહિના પછી આપણે જુદા થઈશું, વધારે નહીં. 3 જ મહિના સુધી, 3 જ મહિના ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. કોને કહ્યું છે? બાપના બાપના બાપે, સેવકના સેવકના સેવકના, દાસના દાસના દાસના, સનાતન ચૈતન્ય દિવ્ય સ્વરૂપ દાસત્વ ભક્તિજને સહજતાથી વરેલી એવા સાકાર બ્રહ્મ. પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી બીજા નંબરની એક ક્યાર કરતો જ નથી. એ ચિંતા જ ન કરે. જેને પહેલો નંબર લાવવો છે, જેને 300માંથી 299 માર્ક્સ લાવવા છે,
મારો એક મિત્ર હતો, અમે બધા સાથે જ ભણતા હતા, મારી બેન્ચ પર જ બેસે. ગણિતમાં 100માંથી 100, બીજ ગણિતમાં 100માંથી 100, ભૂમિતિ 100માંથી 99, એક માર્ક્સ કાપે એ લોકો. 5 વર્ષ સુધી 300માંથી 299 ભણનારા ભણે છે. 300માંથી 299 અમે અમારી સ્કૂલ કોલેજમાં ભણનારા ચાબોડિયાની વાતો કરીએ છીએ. અમે 12 મિત્રો હતા, 8, 9, 10 થી 11 મિત્રો હતા. ભણનારા બધા જ વ્યવસ્થિત, ધ્યેય ક્લિયર હતું. બીજો આવે કે ના આવે, બીજો ભણે કે ન ભણે એની ચિંતામાં પડતા જ નથી કોઈ. આપણે આટલું કરી નાખો, બસ આટલું જ પકડી લો. પોઝિટિવિટી વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. શુદ્ધ વિચારો વધતા જાય, વધતા જાય, વધતા જાય. યોગ્ય સાંભળવું જોઈએ, યોગ્ય જ બોલવું જોઈએ. આપણા વિચારો ઊંચા હોવા જોઈએ. ભણનાર માણસ, અભ્યાસ કરનાર માણસ, ભલે કોઈની મેમરી સાર્પ હોય તો કદાચ પહેલો ના, બીજો આવે, બીજો ત્રીજો ના આવે, એન્જિનિયર તો થાય જ. ભલે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ના આવે, પણ એન્જિનિયર તો એ થાય જ. પણ લેથાજી રાખીને જ્યાં તમને પેલો ભલે જાય, પણ મારે કંઈક કરવું નથી. આળસ ના જોઈએ, પ્રમાદ ના જોઈએ, જંગલિયત ના જોઈએ. વર્ષો પહેલા જૂના મંદિરથી દાસ સ્વામી પછી કીર્તન બનાવડાવ્યું હતું, સુરુચિ જીવનું જીવન. ફરી હવે ગવડાવવું છે તમારી પાસે. સુરુચિ તો જાય નહીં. અમે આનંદ બનતા ત્યારે 5 સ્કૂલો હતી. 1952 આનંદમાં કેટલી સ્કૂલો હતી? 5. તમને આશ્ચર્ય થશે. આમ બધા પહેલો બીજો નંબર લાવનારા બધા ભેગા થઈ ગયા. હવે કોઈ દિવસ ટ્યુશન નહીં રાખેલું. બધા ઓવર 90 આવે. એટલા બધા ઓવર 90, માથાકૂટ જ નહીં. અને બીજું, ખરેખર શિક્ષણ, ખરેખર શીખવાના જેને રસ છે એવા ટીચરનું ગમેલું માથું ખાવું પડે, એને કંટાળો ના આવે. તમે 100 વખત ટીચરને પૂછો તો 100 વખત એટલા જ ઉમંગથી ભણાવે. એવા અમારી સ્કૂલમાં 3 ટીચરો હતા. એક જ સ્કૂલમાં 3 ટીચર ટોપ હતા. અને એક જ સ્કૂલમાં જય સ્વામિનારાયણ ભૂમિતિ, ગણિત અને પેજ ગણિત 300માંથી 290 ઉપર હતા બધાના. કેટલા? 300માંથી કેટલા? 290. તો 3 જણાએ તો પેપર ફોડાવડાવ્યા. અમારા 5 માર્ક્સ કાપ્યા ક્યાં દેખાડું? એ લોકો પેપર ફોડાયા, થોડા ભૂલો સુધારી ખરી. જેને ભણવું છે ભણવાના છે. જેને ભણવું છે એ ઓવર 60 લાવે છે. ઓવર 60 એના સામાન્ય હોય જ, ઓવર 70 સામાન્ય હોય જ, ઓવર 80 સામાન્ય હોય જ, ઓવર 90 સામાન્ય હોય જ. ભણવું છે એને, નથી ભણવું એને તો ક્યાં માથાકૂટ છે. મારે ખેતી છે, હું ઘેર ખેતર કરી ખેતરમાં જઈશું, કેરીઓ લાવીશું, ખાઈશું, લીંબુ બનાવીશું. એટલે વર્ષો પહેલાં દાસસ્વામી પાસે મેં કીર્તન બનાવડાવ્યું, સુરુચિ તો જીવનું જીવન છે. એટલું ફાઇન કીર્તન છે. એટલે આપણે ફરી શરૂ કરી દેવી છે. જ્યાં સુધી 99% માર્ક્સ ના આવે બધામાં, ધર્મમાં, જ્ઞાનમાં, વૈરાગ્યમાં, ભક્તિમાં, મહિમામાં, સ્વરૂપ નિષ્ઠામાં, ત્યાં સુધી આપણે આ જ મંડી પડીએ. ત્યાં સુધી બીજા તરફ તમારી વૃત્તિ જવી જ ન જોઈએ. સુરુચિ મારો સ્પેશિયલ શબ્દ હતો. જૂના મંદિરે કીર્તન જે શબ્દને અમે બહુ ગાતા આનંદ કરતા હતા. એટલે જાગજો.
ને હાર્ડ વર્ક કરનાર એના 90 અપ તો હોય જ હાર્ડ વર્ક. અને હાર્ડ વર્કની સાથે થોડી જીવતી બુદ્ધિ હોય તો એ 98 ઉપર કાયમ આવે. 98 ઉપર કાયમ આવે. આપણે 5 ગુણ સિદ્ધ કરવાના છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને મહિમા. આપણે 5 ગુણ ભગવાન સ્વામિનારાયણના આપણે સિદ્ધ કરવાના છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા. 6ઠું સ્વરૂપ નિષ્ઠા. પણ આપણે આના અંત લાવવો છે. જે ભણનારા છે અંત જ લાવે, એમાં માથાકૂટ જ નહીં. પણ આપણે નક્કી કર્યું હોય કે ભાઈ મારે આટલા લાવવા છે, તો ભલે 1-2% ઓછા આવે, પણ બાકી તો આવે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, મહિમા 5 ગુણ સિદ્ધ થઈ જાય. એટલે આપણે બધા જાગીએ. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને મહિમા, સ્વરૂપ નિષ્ઠા. એ 4-5 ગુણમાં આપણે અંત લાવી દેવો જોઈએ. અયોગ્ય જોવું નથી, અયોગ્ય સાંભળવું નથી, અયોગ્ય બોલવું નથી. આપણે જિંદગીનો સમય અંશ માત્ર કિંચિત બગાડવો નથી, એનું ધ્યાન રાખવાનું. આપણે 2 સારા સાધુ 4 સારા હરિભગત જોડે દોસ્તી હોય, એ જિંદગી સફળ કરી જાય. 2 સારા સાધુ, 4 સારા હરિભગત, એની જોડે ખરેખરી મૈત્રી દોસ્તી હોય, એ જિંદગીને સફળ કરી જાય. તો આપણે ભૂલવાનું નથી. ભલે આપણે કદાચ પહેલો બીજો 1 થી 10 ન લાવ્યા, પણ તમે એન્જિનિયર તો થશો જ. એન્જિનિયર તો થશો. 1 થી 10 તમે નથી લાવ્યા, પણ એન્જિનિયર, ડૉક્ટર તો થશો જ, એન્જિનિયર તો થશો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થશો જ. જ્યારે મહેનત કરવી છે એના પ્રભુ હોય જ. ભગવાનના રાજમાં ઉધારી નથી. હાર્ડ વર્ક કરનારને ભગવાન ફળ આપે છે. મેં વર્ષો પહેલાં દાસસ્વામી મારફત કીર્તન, સુરુચિ જીવનું જીવન છે, દાસસ્વામી એટલું ફાઇન બનાવ્યું. મેં મુદ્દા લખીને આપ્યા. એટલું બધું ફાઇન કીર્તન દાસસ્વામી, અને મારી આંખમાં આંસુ આવી ગયેલા. હાર્ડ વર્ક કરનાર હોય ને સારા મિત્રો રાખનાર હોય, એ સારા એન્જિનિયર, ડૉક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય જ. ફર્સ્ટ ક્લાસ ના લાવે. જીનિયસ જ એવો જીનિયસ. 300માંથી 299 મેથેમેટિક્સમાં માર્ક્સ લાવવા એ કૃપાનો સબ્જેક્ટ છે. પણ 300માંથી 295 બધા લાવી શકે. બધા, તમે બધા નથી લાવી શક્યા, એ ફોફા માર્યા હશે. આને આમ કરવું છે ને, આને આમ કેમ ના કર્યું. બાકી આપણે બધા એમાં ના ફોફા મારવામાં. બાકી જીનિયસ માણસો તો 95 ઉપર હોય. નિજાત્માના ભ્રમરૂપમાં કદાચ બહુ સમજણ ન પડે, માનો કે, પણ દાસના દાસ તો થવાય. પટેલ તો ન થવાય. પહેલો નંબર લાવનાર વ્યક્તિ હંમેશા એને ખ્યાલ જ આવે, હું આમાં આટલા માસ જ મારા આવે. મિનિમમ 95 સુધી તો દરેક વ્યક્તિ પોતાના પુરુષ પ્રત્યે લાવે છે. અથવા 90 ધારો કે તમે બધા ભણ્યા છો, કદાચ તમારા નથી આવ્યા, માનો કે, પણ તમે મહેનત કરી હોય, ખરેખર મહેનત કરી હોય, તો 90 અપ તો તમે હોવ જ. 90 અપ પછી આવવાના, એ પછી કૃપા. જીનિયસ જ એવો જીનિયસ. આઇન્સ્ટાઈન બધા ના હોય, કોક હોય આઇન્સ્ટાઈન. એટલે હવે જાગજો. આજના શુભ મંગલકારી ભગવાન કિશન ભગવાન, રામ ભગવાન, શ્રી શક્તિ ભગવાન, સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, સૌના ઈશ્વરના એક જ અમને એવો ઉદ્યોગ આપો જેના ફળ સ્વરૂપે દાસના દાસ થઈને દોડવા માટે ખૂબ ખૂબ હે મહારાજને સ્વામી અમને ખૂબ ખૂબ બળ આપજો. એ જ પ્રાર્થના. સજાન પ્રથમ શ્રી હરિને રે.